મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજીની આજે જન્મ જયંતિ છે, ત્યારે આર્ય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આજે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે ભવનલાલ ગોળ તથા આર્ય બ્રાહ્મણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય રેલી યોજાઈ હતી। રાજમાર્ગ ઉપર ફરીને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન જય પરશુરામજીના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। હજારોની સંખ્યામાં ભક્તો, સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી। आज भगवान श्री परशुराम की जन्म जयंती है और इस पवित्र दिन पे मैं सभी को इस्कॉन परिवार की तरफ, मंदिर की तरफ से बहुत शुभकामनाएं देता हूँ। प्रत्येक वर्षों की भांति इस वर्ष भी आर्वत ब्राह्मण समाज, समस्त राजस्थान समाज के अध्यक्ष श्री भवर भाई गौड़ और उनके समस्त टीम को मैं शुभकामनाएं देता हूँ। इतनी सुंदर और भव्य यात्रा का आयोजन किया गया है। हरे कृष्ण। આજે અહીંયા મહેસાણા નગર જે પરશુરામ જયંતિ આજે ઉજવણી છે અને આ ઉજવણીના ભાગરૂપે અહીંયા જે મહેસાણા નગરથી ભવ્ય રેલી કરવામાં આવી છે, મહારેલી, એનું અહીંયા કોઠી ચાર રસ્તા પર મનમોહન વડાપાઉં અને મનમોહન સમોસા દ્વારા ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું છે અને અહીંયા બધા અગ્રણીઓ નાના મોટા બધા જ ભેગા મળીને અહીંયા સ્વાગતમાં હાજર છે। ફૂલોની વરસાદ કરવામાં આવી છે, આતિશબાજી કરવામાં આવી છે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। દર વર્ષની ભાંતિ આખા તીજના દિવસે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આ મહારેલી આર્યાવરત બ્રાહ્મણ સમાજ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી થઈને અત્યારે કોઠી ચાર રસ્તા પહોંચ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર આરતી કરીશું। અમે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને પ્રાર્થના કરીએ कि हमारा बड़ोदरा, गुजरात और देश ऊपर सुख शांति और एमना आशीर्वाद बनाया रखे। एवी सब सनातन धर्मियों और બધા લોકો પરથી આપને બધાને શુભેચ્છા, શુભકામના। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.